ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત. પાના નંબર 149. નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર 40, 41, 42 અને 43. તો પદ નંબર 40, અજ્ઞ અબુદ્ધ તારું મન ક્યો દસ ભમે. અજ્ઞ અબુદ્ધ તારું મન ક્યો દસ ભમે. પ્રીતની રીત તું શું રે જાણે. પ્રીત વિના તું વિપરીત મુખ ઓચરે. એમ અજ્ઞાન તું કેમ આણે. અજ્ઞ અબુદ્ધ તારું મન ક્યો દસ ભમે. વિશ્વવ્યાપક પાળક છે શ્રી હરિ. તે યદુ નાથ તું શું રે જાણે. વેદ નેતિ કહે નારદ શારદ સદા જપે. જે હરિ ગોપિકા પ્રેમ આણે. અજ્ઞ અબુદ્ધ તારું મન ક્યો દસ ભમે. જે રઘુવીર રણધીર કહાવે સદા. દશરથ સૂત રઘુનાથ કહાવે. અળગા છે સર્વથી સર્વ મધ્યે સદા. તે અલ્પ બુદ્ધિને ઘટ કેમ આવે. અજ્ઞ અબુદ્ધ તારું મન ક્યો દસ ભમે. અલ્પમતી ઓચરે જન્મ વૃથા કરે. હરિજન વિના હરિ હાથ નાવે. બણે નરસિંહ હું અસત્ય ન ઓચરું. લીન થયા વિના હરિ કેમ આવે. અજ્ઞ અબુદ્ધ તારું મન ક્યો દસ ભમે. અલ્પમતી ઓચરે જન્મ વૃથા કરે. હરિજન વિના હરિ
હાથ નાવે ભણે નરસિંહ હું અસત્ય ન ઓચરું લીન થયા વિના હરી કેમ આવે અજ્ઞ અબુદ્ધ તારું મન ચો દસ ભમે પ્રીતની રીત તું શું રે જાણે પ્રીત વિના તું વિપરીત મુખ ઓચરે એમ અજ્ઞાન તું કેમ આણે અજ્ઞ અબુદ્ધ તારું મન ચો દસ ભમે। આ પદની ચોથી કડીનો તત્વાર્થ છે મૂર્ખ સંસારી માણસો મિથ્યા વાતોમાં જ જન્મ ગુમાવે છે। પ્રભુમાં લીન થવાના સાધન સંસારની બધી માયાનો ત્યાગ, નિષ્કામ કર્તવ્ય સેવન, શ્રદ્ધા ને પ્રેમ સહિત હરિનામ સ્મરણ, અંતરમાં ભગવાનના સ્વરૂપનું ધ્યાન ને પ્રેમ ભક્તિ। ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ। આગળ પાના નંબર 150, પદ નંબર 41। નિર્ધન પુરુષ તે નક્કી કરી જાણવો। નિર્ધન પુરુષ તે નક્કી કરી જાણવો। કૃષ્ણના ગુણ તજી અન્ય ભાખે મંત્ર ને યંત્ર અવર આરાધના દુષ્ટની સંગત નિત્ય રાખે। નિર્ધન પુરુષ તે નક્કી કરી જાણવો। તારા ભક્તની સંગતે આવે નહીં કામને ક્રોધ માટે જરાતો। કૃષ્ણ કથા થકી રહે અતિ વેગળો। વિષય રસ પાનમાં રેહે તમાતો। નિર્ધન પુરુષ તે નક્કી કરી જાણવો। કૃષ્ણના નામનો આસરો જેહને તેહને દોહલા દુઃખ નો યે। ભણે નરસિંહ કૃષ્ણ ગુણ ગાવતા
જન્મો જન્મ હરી ભક્તિ હોયે નિર્ધન પુરુષ તે નક્કી કરી જાણવો કૃષ્ણના નામનો આશરો જેહને તેહને દોહલા દુઃખ ન હોયે બણે નરસિંહ કૃષ્ણ ગુણ ગાવતા જન્મો જન્મ હરી ભક્તિ હોયે નિધન પુરુષ તે નક્કી કરી જાણવો કૃષ્ણના ગુણ તજી અન્ય ભાખે ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ આગળ પદ નંબર 42 જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દેહ તારો એમ એડે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી શું થયું સ્નાન સેવા ને પૂજા થકી શું થયું ઘેર રહી દાન દીધે શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે શું થયું વાળલુંચન કીધે જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી શું થયું તપને તીર્થ કીધા થકી શું થયું માળ ગ્રહી નામ લીધે શું થયું તિલકને તુલસી ધાર્યા થકી શું
થયું ગંગા જળ પાન કીધે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી શું થયું વેદ વ્યાકરણ વાણી વદે શું થયું રંગને રાગ જાણે શું થયું ખટ દર્શન સેવા થકી શું થયું વર્ણના ભેદ આણે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ છે પર પંચ સહુ પેટ ભરવા તણા આત્મા રામ પરિબ્રહ્મ ન જોયો ભણે નરસિંહ તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ છે પર પંચ સહુ પેટ ભરવા તણા આત્મા રામ પરિબ્રહ્મ ન જોયો ભણે નરસિંહ તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દેહ તારો એમ એડે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી। આ પદની પહેલી કડીનો તત્વાર્થ છે। શબ્દ પહેલો આત્મા તત્વ એટલે પૂરણ પુરુષોત્તમ। બીજો શબ્દ છે ચીનવું
એટલે ઓળખવું. બીજી કડીનો શબ્દ છે લુંચન એટલે ચૂંટવા, જૈનો જેમ. ત્રીજી કડીનો શબ્દ છે માળ એટલે માળા. જે સકામ ભાવે અમુક સંખ્યાના જપ કરવા માળા લઈ ગણતરી કરતા હોય તેનું ચિત્ત પ્રભુમાં નહીં પણ ગણતરીમાં જ હોય છે. આ ભજનનો ભાવ એવો નથી કે જપ તપ દાન તીર્થ આદિ સાધન ખોટા છે, પણ આ બધા સાધનથી પર અને તેના ફળરૂપ પરમાત્મા શ્રી હરિને ઓળખવા ને ભજવા એ જ પરમ પુરુષાર્થ છે, એવો ભાવ છે. શ્રી હરિનું સાક્ષાત દર્શન એ જ છેવટનું ધ્યેય છે અને તે શરણાગત થયા વગર સિદ્ધ થતું નથી. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. આગળ પાના નંબર 151, પદ નંબર 43. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. પંડિતો પાર પામો ન પોથે. તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા. ભૂખ નહીં ભાંગે એમ ઠાલે થોથે. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. રસના સ્વાદમાં સર્વ રૂંધાઈ રહ્યા. જુગતી ગુરુ જ્ઞાન વિના રે ગુંથે. વાણી વિલાસમાં વિવિધ વાણી વદે. પરહરી વસ્ત્રને વળગે ચૂંથે. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. શબ્દ શીખે ખરો સકલ વિદ્યા ભણે. અધ્યાત્મ ઉચરે સાવ હોઠે. પ્રપંચ પિંડમાં રહ્યો અહંકાર નવ ગયો. આથડે એમ અનંત કોઠે. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. શાસ્ત્ર કથા કહે રજનીમાં આથડે. એમ અજ્ઞાનમાં શીસ ગોઠે. ભણે નરસિંહ જે ભેદ જાણી જુઓ. મેં તો રચી કહ્યું
પદ ચોથે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે। શાસ્ત્ર કથા કહે રજનીમાં આથડે। એમ અજ્ઞાનમાં શીશ ગોઠે બણે નરસિંહ જે ભેદ જાણી જુઓ। મેં તો રચી કહ્યું પદ ચોથે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે। પંડિતો પાર પામો ન પોથે તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા। ભૂખ નહીં ભાંગે એમ ઠાલે થોથે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે। આ પદની કડીઓનો તત્વાર્થ ફૂટનોટમાં છે। પેલી કડીનો તત્વાર્થ છે શરીર શોધવું એટલે શરીરમાં ઇન્દ્રિયો મન બુદ્ધિ આદિ સર્વથી પર રહેલા આત્માને ઓળખવો। તેનું ભાન થવું એટલે કે સર્વ જીવો પ્રત્યે ભગવદ ભાવ રાખવો। તે વિના માત્ર શાસ્ત્રની રંગબેરંગી વાણીથી લોકોને મોહ પમાડી પૈસા ને કીર્તિ પાછળ પડેલા કલયુગના પંડિતો કથાકારો વ્યાખ્યાનકારો વગેરે પ્રભુને નહીં પણ પ્રભુની માયાને જ ભજે છે। કર્મકાંડીઓ પણ વેદ ક્રિયાઓ કરે છતાં વિધિના પતિ એવા પ્રભુને ભજે નહીં। કથા યજ્ઞ આદિમાં લાખોના ખર્ચ કરે પણ દિન દુખીને કંઈ ન આપે। આવા બધા લોકો તાંદુલને ફેંકી દઈ એટલે ચોખાને ફેંકી દઈ તૂસને વળગે છે એટલે છાલાને ફોતરાને વળગે છે। બીજી કડીનો તત્વાર્થ છે રસનો સ્વાદ। વાણી ખાનપાન આદિ વિષયના રસમાં આનંદ લેનારને જ્ઞાન કેવું? જે કઢેલા દૂધ મિષ્ટાનો આદિ વિષય ભોગવે તેને સંયમ ક્યાંથી હોય? આવાને આપવા કરતાં દીન દુખી પર દયા રાખો તો ભગવાન રાજી રહે। ચોથી કડીનો તત્વાર્થ છે કથા વાર્તાઓ કરનારને પોતાને જ્ઞાન હોતું નથી તેથી અંધારામાં જ આથડે છે કે માથું પછાડે છે। બીજો શબ્દ છે પદ ચોથે એટલે જાગ્રત સ્વપ્ન નિદ્રા પછીની ચોથી અવસ્થામાં એટલે તુર્ય અવસ્થામાં। શ્રી નારાયણ ભગવાન કી જય। ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ રાધે શ્યામ।